વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના યુએસ પ્રવાસના ત્રીજા દિવસે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 32 દિવસમાં બીજી વાર ઝેલેન્સ્કીને મળ્યા। કહ્યું, હું અન્ય નેતાઓ સાથે યુદ્ધ રોકવાની વાત કરતો રહું છું। યુદ્ધ વિરામનો રસ્તો જલ્દી મળવો જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના યુએસ પ્રવાસના ત્રીજા દિવસે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી। 32 દિવસમાં બંને નેતાઓની આ બીજી મુલાકાત હતી। મોદીએ 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત દરમિયાન ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી। મોદીએ ન્યૂયોર્કમાં ઝેલેન્સ્કી સાથેની તેમની મુલાકાતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો। તેમણે લખ્યું, અમે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા યુક્રેનની મુલાકાત દરમિયાન લીધેલા નિર્ણયોને લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છીએ। તે જ સમયે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે મોદીએ ઝેલેન્સ્કીને કહ્યું છે કે તેઓ રશિયા યુક્રેન યુદ્ધને લઈને ઘણા દેશોના નેતાઓ સાથે વાત કરતા રહેશે। દરેક વ્યક્તિનું માનવું છે કે યુદ્ધ વિરામનો રસ્તો જલ્દી શોધવો જોઈએ। ઝેલેન્સ્કીએ યુદ્ધ રોકવાના પ્રયાસો માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો। ઝેલેન્સ્કીએ મોદીની યુક્રેન મુલાકાતની પણ પ્રશંસા કરી હતી।